જય શ્રીધાન. હવે દશરથ રાજા અને આખેટ પર ગયા અને એ શ્રવણનું પાણી ભરતા હતા અને એમાં એને હરણ જેવું દેખાણું અને એણે શબ્દ વેદું બાણ માર્યું અને શ્રવણને બાણ લાગી ગયું. હવે જો દશરથ રાજા અને એ માંસાહારી જીવન ન હોય તો એ હરણને આવું આખેટ કરી અને એ હરણને મારતા શું કામે છે? હવે આ વિચારધારામાં આપણને બહુ ગોટાળો થાય છે, કાંઈ સમજાતું નથી. એટલે તમને કોઈને સમજાતું હોય તો જરા કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો.